અરે સાંભળી લેજે હો આ કલયુગના પાપી, તે મારા ભક્તના ઘરના દીવા બુઝાવવાની કોશિશ કરી છે ને, એના સીધાપણાનો ફાયદો ઉઠાવ્યો છે ને, તો હવે સાવધ થઈ જજે. કારણ કે તે એક ભક્તને નથી છંછેડ્યો, તે મઢીમાં સૂતેલી સિંહણને જગાડી છે. કે બેટા તું આંસુ લૂછી નાખ, હવે તારે બોલવાની જરૂર નથી. હવે તારી માં મેલડી બોલશે. જેણે તને રડાવ્યો છે ને એને આખી જિંદગી રડતા કરી દેવાની જવાબદારી મારી છે. જેણે તારો રસ્તો રોક્યો છે એના નસીબના દરવાજા હું કાયમ માટે વાસી દઈશ. કેમ કે હું મેલડી છું. અન્યાય કરનાર માટે હું સાક્ષાત કાળી રાત છું, અને મારા ભક્ત માટે હું ઢાલ બનીને ઊભી રહેનારી જોગણી છું. દુનિયા ભલે ગમે તેટલી શક્તિશાળી હોય, પણ મેલડીના વેણ સામે કોઈનું જોર નથી ચાલ્યું ને ચાલશે પણ નહીં. કારણ કે સત્ય હંમેશા અટલ રહે છે. જા મારા ભક્ત, હવે તું છાતી કાઢીને ફરજે. જેણે તને રડાવ્યો છે ને એને સ્મશાનની રાખ ભેગો ના કરી દઉં તો મારું નામ મેલડી નહીં. મારો ન્યાય શરૂ થાય છે. હવે કોઈ નહીં બચે. આ સત્ય અને ન્યાયનો માર્ગ છે. સાવધ થઈ જજે હો આ કલિયુગના અભિમાનીઓ. તે શું ધાર્યું છે કે મારો ભક્ત ભોળો છે એટલે એ લાચાર છે? તે એની ભક્તિની મજાક ઉડાવી, એના આંસુ પાડ્યા અને એને એકલો પાડી દીધો. પણ યાદ રાખજે, એ એકલો નથી. એની પાછળ 18 વરણની આ મેલડી કાળ બનીને ઊભી છે.